બહુ મોટો છે બીવે છે બિચારો શું ટીસ્યુ એવું ના કરો જે સાચું કીધું એટલે કેવું થયું જો આ નર્મદા કેનાલ મસ્ત મજાનો વ્યૂ સાથે અમે આવી ગયા છીએ અને અહીંયા છે આ ફાર્મ હાઉસ ખબર છે કે લાલો મોયું આવે છે હા હા પણ ભગવાન કે તો બૂમ પાડતો ભગવાન તમે અહીંયા છો કેમ ફાટે છે શું છે મોગરો ના સુંગરે એવું આ મોગરાની સ્મેલ ખાલી આવે કે મોગરા ના સુંગાય તમે તો આપી દે હા નીચે ગોઠણ ઉપર બેન આપવાનું આપણે જોરદાર હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશો તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં ગાઈસ તો મસ્ત મજાનો સન્ડે થઈ ગયો છે આજે અને 9 ધોઈ રેડી થઈ ગયા છીએ બરોબર છે એન્ડ આજનો પ્રોગ્રામ છે અક્ષયનો ફોટોશૂટ કરાવવાનો એટલે અક્ષયની સગાઈ 2 દિવસ પહેલાં થઈ ગઈ હતી ગાઈસ પણ એનું એવું કેવું છે ખબર કે સગાઈના દિવસે ફોટોશૂટ કરીએ ને તો બરોબર ન થાય બરોબર એટલે અમે લોકો અત્યારે સન્ડે બહાર આવ્યા છીએ સ્પેશિયલી એના માટે ફોટોશૂટ કરવા માટે તો આખો વ્લોગ જોજો મજા આવશે તો ચલો જો ગાઈસ દિવ્યા બી રેડી થઈ ગઈ છે ભલે કાળી લાગે પણ પાછળનો વિનો લીધે એનું મોઢું અત્યારે સારું આવે છે સાચું જ છે ને તો સાચું જ કહું છું પાછળનો વિનો સારું છે દોડી જ છું તો ગાઈસ કોમેન્ટ સેક્શનમાં કહી દેજો બરોબર કોણ ધોળું છે વધારે હું કે દિવ્યા જોઈ લો હું જ ભાઈ તો તું પાછળનો વિનો સારો આવે છે એટલે તારું મોઢું તે સારું આવે બરોબર ગમે તેમ કરીને કાળા હોય કે થોડા હવે મોઢું વાળું આવે છે ને એ જોવાનું ભાઈ એ તો વ્યૂ ના લીધે ગાઈસ ગમે તે ફેંકા છાકી કરે છે એટલે આનું કંઈ માનવું નહીં બરોબર તો એવું થોડી હાલે કઈ જે સાચું કીધું એટલે કેવું થયું એવું ના હોય સાચું ભાઈ તમને ખબર છે સાચું હું છું બરોબર હું દોડી છું ના ભાઈ ના તો ગાઈસ જો આ નર્મદા કેનાલ મસ્ત મજાનો વ્યૂ સાથે અમે આવી ગયા છીએ અને અહીંયા છે આ ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસમાં અંદર અક્ષય લોકોનો ફોટોશૂટ ચાલે છે ચલો જઈએ અંદર તો ચલો કન્ટિન્યુ જોતા રહીજો મજા આવવાની છે તો ભાઈ છે ને આજુબાજુની ગ્રીનરી એટલી સારી છે અને સવારમાં મોર્નિંગમાં ચકલીઓ મોરના અવાજ સંભળાય છે તો બહુ સારું લાગે છે આ એટમોસ્ફિયર અને ગ્રીનરી જોઈને બહુ મજા આવી રહી છે ગાઈસ અહીંયા અત્યારે બરોબર ને દીવે હા જો અહીંયા બધા ઓલું મોર તો ગાઈસ મને મોર દેખાયો નહીં આને ક્યાં દેખાયું ખબર નહીં ઉપર હોય ઉપર જો દિવાલ ઉપર ગાઈસ એને મોર દેખાઈ ગયો એટલો નાનો બોલો વિચાર કરો તો ચલો આ ફાર્મ હાઉસમાં જઈએ ને તમને બતાવું કે કેવું છે ફાર્મ હાઉસ એ ભાઈ આવું કરે તું રહેવા દે એવું ના તોડે ગાઈસ આજો તમારા માટે તમે તો મને રોજ આપ્યું નહીં પણ થેન્ક યુ આપ્યું તમને હવે મારા તરફથી લે તને એવું થોડી હાલે મારું તો ગાઈસ જો આ મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે અહીંયાથી આખું છેક સુધી ત્યાંથી અહીંયા સુધી દેખાય આખું ફાર્મ હાઉસ આપણે અત્યારે ભાડે લીધેલું છે તો અમે લોકો આવી ગયા છીએ અને ઓલ્લા પણ દેખાય અક્ષય ત્યાં ફોટોશૂટ ચાલે છે અને આખું ફાર્મ હાઉસ જોઈ લો ગાઈસ મસ્ત રોજ છે હા તો સારું નાક માથામાં મોગરા તો ઉગે જ ને ફાર્મ હાઉસમાં બધી વસ્તુઓ હોય જો મોગરાથી કમળથી લઈને બધી વસ્તુ ફાર્મ હાઉસમાં બધું ઉગાડે તો જ સારું લાગે મસ્ત સ્મેલ આવે છે મોગરાની સુગંધ તો સારી જ આવે ને સૂંઘું છે મોગરો ના સુંઘે એવું આ મોગરાની સ્મેલ ખાલી આવે કે મોગરા ના સુંઘાય અહીંયા જો બધા મોગરા છે મોગરા જ છે નારિયેળી છે પણ નારિયેળી આવી નહીં આ તો શોપીસ છે સોફીસ નહીં નારિયેળી જેવું સોફીસ નાળિયેરી છે કે ગાઈસ કોમેન્ટ કરે શું છે શોપીસ છે કે નાળિયેરી છે તો ગાઈસ મસ્ત મજાનું વોકિંગ સ્ટ્રીટ આપ્યું છે અહીંયા મને આપી દીધું એમણે હા તમે તો આપી દે હા નીચે ગોઠણ ઉપર બેન આપવાનું આપણે ચાલે હા અને આ જઈને બરોબર છે મસ્ત આપજો અહીંયા છે ને કૂતરાનું પેન્ટ હાઉસ જેવું નાનું બનાવ્યું છે પણ અંદર કૂતરા રાખ્યા નથી અત્યારે કેમ કે ફાર્મ હાઉસની રખેદારી માટે છે ને કૂતરા અહીંયા રાખેલા છે પણ અત્યારે છે નહીં બરોબર ને દીવે અને આ નાની હોડી બનાવી છે કોઈક 2-3 ભાઈઓ રહેતા હોય ફાર્મ હાઉસની રખેવાળી માટે તો આખું ફાર્મ હાઉસ બહુ મસ્ત જગ્યાએ બનાવ્યું છે નર્મદા કેનાલ ટચ ટુ ટચ છે એટલે લોકેશન સુપર્બ છે ગાઈસ તો મજા આવે એવું છે ગાઈસ જો દિવ્યા આ કોકનો માળો છે અહીંયા પડી ગયો છે તેને લટકાઈ દેવો પડે તો વરસાદના કારણે છે ને હવે હેનો છે એ ખબર નહીં પણ કાકા માળો છે શું તો હવે અડાઈ નહીં આને એવું હોય ના અડાઈ તો ખરા ને તો મારા તો એ લોકો જાતે બનાવે હવે આમાં એ લોકો ઈંડા મૂકે પણ મસ્ત બનાવ્યું ને તને આવડે ના આવડે આવું એ જાતે બનાવે એ લોકોની કળા હોય હું તારી કળા તો બતાય તો મારી કળા તોડવાની હોય મારી કળા તૂટી જાય તે મૂકી દઈને સાઈડમાં અહીં લઈ જશે તો હવે આપણે ઓલા પણ જઈએ અહીંયા એ બાજુ
ત્યાં મસ્ત હિંચકો છે, મજા આવી જાય. રાતનો સીન હોય ને એટલે ત્યાં રાતે બેસીને બહુ મજા આવી જાય ગાઈસ. એડો તાણ બીજું તો શું. ઘાસ હજુ કાપ્યું નહીં, આ વરસાદના કારણે બધું ઉગી ગયું છે. હું જોજે તૂટી ના જાય એવું જ લાગે છે. હિંચકો છે ને થોડોક જોજે તૂટેલો જ છે, હળી ગયો છે મને એવું લાગે છે. એ હા મારો વજન સહી કે તમારો વજન બહુ વધારે છે, મારો તમારા કરતા અડધું છે. મજા આવે છે. કઈ ને જે થયું થાય, પણ સારું લાગે છે વ્યૂ. બરોબર કહીશો તો ગાઈસ જો આ ફાર્મ હાઉસમાં ટોટલ 2 રૂમો નીચે છે અને ઉપર એક રૂમ ઓડી જેવું બનાવ્યું છે. બરોબર, ફાર્મ હાઉસની એક્ઝેક્ટ સામે સ્વિમિંગ પુલ. આ સ્વિમિંગ પુલમાં પાણી ગંદુ છે અને અત્યારે ઓલા પણ વોટરફોલ છે, એટલે વોટરફોલ અત્યારે તો બધું બંધ છે. અને આ દિવ્ય ઉપર જાય છે અત્યારે. જો ઉપર કંઈ કામ નહીં ભાઈ, બધું ગંદુ હશે અત્યારે, કેમ કે અત્યારે ગાઈસ વરસાદ આવે છે ને એટલે બધું થોડું પલળી ગયું છે, એટલે એવું થઈ ગયું છે ખરાબ. તો ચલો ઉપર આપણે પહેલાં બતાવી દઈએ તમને કે કેવું છે ઉપર. આપણે પાડી એવા નહીં ભાઈ. જો ગાઈસ આ ઉપરનો વ્યૂ છે કંઈક, ઉપરથી વ્યૂ કંઈક આવો દેખાય છે મસ્ત. પાછળ બધા ખેતરો, આજુબાજુ બીજાના ફાર્મ હાઉસ ને એવું બધું જ છે અહીંયા. બરોબર, ઓલા બીજા 2 સ્ટ્રગલ કરી રહ્યા છે. હા, અને ઓલા પણ ગાઈસ ઓલા લોકો સ્ટ્રગલ કરે મસ્ત ફોટોશૂટનું, અને અમે એન્જોય કરીએ છીએ. ફોટોગ્રાફી કરાવે તો ભાઈ સ્ટ્રગલ તો કરવું પડે ને, એમ થોડી થાય. બરોબર છે. અને આજુબાજુ મસ્ત ખુલ્લું ખુલ્લું, આવું ક્યાંય જોવા ના મળે, પણ મજા આવી જાય અત્યારે. કેટલો મસ્ત લાગે જો નીચે આખું કરતા. તો જો ગાઈસ શું બહુ ખુફિયા જગ્યા છે. કશું ખુફિયા નહીં. તું અહીંયા રાતે એકલી, તું રાતે અહીંયા એકલી ન રહી શકે. હું નહીં, તમે ફટો તો તમે નહીં. હા ભાઈ, આપણે તો રહી શકીએ ભાઈ, તું ના રહી શકે. હું તો નહીં શકું, મને એટલી બધી બીક નહીં લાગતી. હું તો મારી સાથે રહી શકું. કઈ નહીં હવે અંદર. દીધા હોય તો ખબર છે કે લાલો મોયું આવે છે. હા હા, પણ આવી ભગવાન જગ્યા હોય છે. કે તું બૂમ પાડતો, ભગવાન તમે અહીંયા છો. ભગવાન, એમ તો કઈ બોલાવાથી આવી થોડી. લાલો મૂવીનું સીન છે ને એવું જ લાગે. ફાર્મ હાઉસમાં અંદર આવી જઈએ અને આમાં આ તિજોરીમાં મસ્ત બેગ હોય, પૈસા ભરેલી નહીં, સાચી નીકળે તો જોઈએ ગાઈસ આની અંદર નીકળે છે. શું નીકળે છે? ઓ ભાઈ સાહેબ, ગંગા હોય. હા આમાં તો બધું ચાદર ને બાદર આ બેડની પાથરેલી છે. હા ગાઈસ બેસી ગયા બોલે ત્યાં. જોરદાર હો બાકી. આ ટોયલેટ છે, આ એક રૂમ છે અને બાજુમાં રૂમ છે. પૂરી દો. એ ભાઈ ઉઠ. પૂરી દો. પૂરો પટ્ટુ, ના વાગે. પટ્ટુ. તો આ એક હોલ છે, એમાં 3 સોફા છે, પણ આ ડેમેજ થઈ ગયો છે. બરોબર, અને અહીંયા એક કિચન આપેલું છે. અત્યારે તો કંઈ છે નહીં, પણ ફાર્મ હાઉસ અત્યારે છે ને રેન્ટ ઉપર નહીં આપતા લાગતા, એટલે આ બધું પડ્યું છે. પ્રિયાન, આવા છે ને જો પાણીના ટીપા ટીપા જ આવે છે, લાલો મૂવી જેવું સીન થાય. હા, પણ આમાં હા યાર ત્યાં પાણી નહોતું આવતું, અહીંયા પાણી આવે જોઈ લઈએ આપણે. નહીં આવતું પાણી. આ તો બંધ કરીને જતી રહી લાલ મૂવીની જેમ. હવે શું કરવું? પડતું નહીં ભાઈ, હું ગમે તેમ રીતે બહાર તો હોતો રહું લાલાની જેમ દિવાલ તોડીને. ભગવાન બચાવવા આવે ત્યારે. આ તો ભગવાન બચાવવા આવે જ તે ભાઈ. સાચા માણસને ભગવાન બચાવવા આવે જ તે ભાઈ. ચાલે તો ભગવાન ના આવે. સાચા માણસને ભગવાન બચાવવા આવે જ તે. જોજો નીચે પડે પાણી છે. હા, સ્ટ્રગલ જો ગાઈસ. ચાલે છે, મને બહુ ચીડવી હતી. આજ થોડોક સેન્ટર લો હજી. આજ સેન્ટર લો હજી. જોરદાર. ઓકે ડન છે. આ ફોટો તો રાખવામાં આવશે. હા, એટલે આમાંથી જ પડી ગયા લાગે બહુ બધા. જો આ તો અહીંયા બહુ બધા જ છે. જો બહુ બધા છે અહીંયા, એમાંથી જ પડી ગયા છે બધા. હા, આપણે તો ઉપર ધ્યાન જ નહોતું, અહીંયાથી જ પડી ગયું લાગે છે. તામાં ત્યાં રહેતા હોય. જો સગલીઓ મસ્ત છે આમાં. જો ગાઈસ એ લોકો જાતે બાંધતા હોય. અલગ અલગ કલરની બધી, લાલ, પીળી, કેસરી, લીલી, પીળી.
આ લોકો કઈ રીતે બાંધતા હોય ખબર? એનું જે ઓલું ઝાડનું પાંદડું હોય ને હમ. એને ગૂંચળું કરી દેતા હોય એવું લાગે છે. કેમ તે બનાવ્યું લાગે છે? ના ના હું ચકલી હતી ને શું કહે છે નવા ચકલી? જોરદાર. ત્યાં દિવ્યાંશન કાચબો મળી ગયો છે. બહુ મોટો છે. બીવે છે બિચારો, શું ટીસ્યુ એવું ના કરે. એને સવારી કરાવું છું, આપણે નહીં કરતા. હાથમાં પકડીને મસ્ત હોય. એક કામ કરે, આપણે ઘરે લઈ જઈએ તો. હે? ઘરે લઈ જાઓ. પણ નાનો હોય ને તો ચાલે. આ તો પછી છે ને બધું પોટી પોટી કરી દે તો તે હું તો સાફ કરી દેવાનું. ના ભાઈ ના ગમે ત્યાંથી તે પડી કરે. જાય, નીચે મૂકી દે. ના બિચારા નામ લઈ લઉં નહીં. નીચે મૂકી દે. જો ગાઈસ, એ ધ્રુવી તને જોડે ફોટો પડાવો. એ ધ્રુવી આ જોડે ફોટો પડાવો. હે ને લઈ લે મજા આવશે. તો જો ગાઈસ, હા બહુ મોટો કાચબો છે. આ પાણી વાળો કાચબો નહીં લાગતો, એટલે બહાર છે. હું કહ્યું એટલે કાચમાં તો એવા જ હોય ને. એ કેવું બીક લાગે એવું મોટું છે. આઈ પોટી કરી જાય. ચણ્યા ચોળી બગાડ દે. કર્યું ને. એકવાર અક્ષય તું તો હાથમાં પકડ. એકવાર મને બીક લાગે. તને બીક લાગે? કાચમાંથી બીક લાગે યાર. કાચબા સાથે ફોટોશૂટ. અત્યારે તો જો બધા જોરદાર. એ નખ મારે. આકાશભાઈ જોડે લઈ જાઓ. કેમ ફાટે છે? યાર આવું ના ચાલે છે, બહુ બીવે છે હો, જોરદાર. હાય હાય. બતાવ મૂકી દે હવે આ યાદ રહી જાય. કેમ તમે પકડો? ના આપણને તો યાર દૂરથી સલામ. કેમ? ફોટા પડા લીધા એમને દેરાણી જેઠાણીએ. અહીંયા આવી જાય ધ્રુવી આપણે આમ કરીને પાડીએ. હા હા, શું એમ કરીને પાડીએ? પેલી બાજુનો પગ જે રહ્યો ને એ ઓફ કરી નાખો. હા બસ, ઓકે ડન છે. તને આવડે આવા પોસ? ના ભાઈ, તો જોયું આપણે કોઈ જોઈએ તો ને આપણે. કેટલો મસ્ત છે. હું હા બેઠા છીએ તો હવે મસ્ત બેઠા હોય, ચા પીતા હોય, રાતનો ડિનર કરતા હોય, મજા આવી જાય. હું તો બને જાય ઘરે જઈને બને લેતી હું અહીંયા જ બેઠો છું. એ તો તમને આવી જશે. આજકાલનો ઓનલાઈનનો જમાનો છે ભાઈ. ઓનલાઈન નહીં, પણ ઘરનું જ ખાવું છે. એ બી તારા હાથનું જ ખાવું છે બનાવતો. આપણે અહીંયા ચૂલો છે. હા ને આ ચૂલો છો તો તને આવડે છે ચૂલામાં બનાવતો? શીખી જાઓ એમાં હું. ના આવડે કઈ નહીં. શાક તો શાકની રીતે જ બાળવાનું હોય ને. ચૂલો તો એ લોકો સળગાઈ આપશે આપણને. એવું ન ચાલે ને, બળતણ ને એવું ક્યાંથી લાગે? એ લોકો પાસે હોય ને ચૂલો એમને થોડી હળદરતા તો શાકભાજી ને એવું શાક તમારે છે ને કેવું કરે બહાર છે ને જાડી ઝાકળ છે ને ત્યાંથી છે ને લાકડા તોડ લાવવાના. એ તો તોડી આવીશ પછી. પછી કઈ નહીં, એ તો માકસ ને એવું એની પાસે છે એટલે આમ હળગાઈ નાખવાનો. એવું તાવડી ને બાવડી બધું પડ્યું છે જ આપણે તો. એક દિવસ બનાવીને લઉં છું આવત ફાર્મ હાઉસમાં ક્યારેક. પણ તમારે ઓલું રોટલા તમારે ટીપાનો તો હવે ટીપી નાખશું બીજું. હે ને બસ રોટલા તમારે ટીપાને શાક હું બનાવી નાખીશ. હમ. રોટલા ને ટીપાનો મને નહીં. ક્યારેક ઇન ફ્યુચર ફાર્મ હાઉસ આપણે બી રાખશું. બરોબર છે, મજા આવશે. મસ્ત ફાર્મ હાઉસ એટલે મજા આવી રહી છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે ક્યારેક અને આવું નેચર મળે એટલે કંઈક અલગ જ વાઇબ આવે. શું કેવું? જો આ બહારથી કેટલું મસ્ત લાગે. બહારથી મસ્ત લાગે છે બધું અને એકદમ નર્મદા કેનાલ ટચ છે ને એટલે પવન વ્યૂ ને બધું સારું છે અહીંયાનું. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવતા રહી છે પાછા. ફોટોશૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને બસ આ બ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, કે કેવું તો કોમેન્ટ કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ને આવા નવા વિડીયો આગળ આવતા રહેવાના છે તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. બરોબર છે, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.